અમરેલી ધારી શહેરમાં નસીત પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા જેવી બાબતે 4 શખ્સોએ કરી મારામારી। ધારી શહેરમાં નસીત પેટ્રોલ પંપ પર ગત રાત્રિના 4 શખ્સો દ્વારા કર્યો હુમલો। નસીત પેટ્રોલ પંપ પર પહોંચીને પેટ્રોલ પુરાવા જેવી બાબતે કરી મારામારી। નસીત પેટ્રોલ પંપના સંચાલક ઉપર લાકડી વડે હુમલો કરાયો। લાઇનમાં ઊભા રહેવાને બદલે આડેથી પેટ્રોલ ભરવા અંગે થઈ માથાકૂટ। પેટ્રોલ પંપના સંચાલકને થઈ સામાન્ય ઈજાઓ। પેટ્રોલ ડીઝલની તંગીની અફવાઓ વચ્ચે લોકો ઉમટે છે પેટ્રોલ ડીઝલ ભરવા। પેટ્રોલ પંપ સંચાલકે 4 વ્યક્તિઓ સામે નોંધાવી ફરિયાદ। પોલીસ દ્વારા હુમલાખોર શખ્સોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી। પેટ્રોલ ડીઝલ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા આપવાની પંપ સંચાલકની અપીલ। મારામારીની ઘટનાના સીસીટીવી વિડીયો આવ્યા સામે। અશોક મણવર, અમરેલી। હાલ જે આ પેટ્રોલ ડીઝલની તંગીની સમસ્યા ચાલી રહી છે એમાં લાઇનમાં ઊભા રહ્યા વગર આડેથી પેટ્રોલ ભરવા બાબતે માથાકૂટ કરીને મારામારી કરેલ હતી। તો આ બાબતે તંત્રનું ધ્યાન દોરવા માગું છું અને તંત્રને અપીલ કરું છું કે આવા બનાવો વારાફરતી ના બને। ખરેખર આ બનવાનું કારણ શું હતું? જે વ્યક્તિ એ હુમલો કરવામાં આવ્યો એ વ્યક્તિને વચ્ચેથી પેટ્રોલ ભરવાની લાઇનમાં રહ્યા વગર વચ્ચેથી પેટ્રોલ ભરવું। જે આપણી માગણી છે કે ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે વહીવટીતંત્ર કોઈ યોગ્ય આયોજન હાથ ધરે। હા।